કેમ છો બધા? મજામાં? અને થેન્ક યુ ફોર વન્ડરફુલ રિસ્પોન્સ. ખૂબ સરસ રિસ્પોન્સ આવે છે અને લોકોને વાર્તાઓ પણ ખૂબ ગમે છે. તો જોઈએ આજની વાર્તામાં શું રહસ્ય છે. શહેરના 25મા માળે આલિશાન ફ્લેટમાં આર્યન અને મીરા રહેતા હતા. બંને મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર હતા અને મહિને લાખો રૂપિયા કમાતા હતા. ઘર મોંઘા ફર્નિચરથી ભરેલું હતું, પણ મન ખાલી હતું. એક રવિવારે બંને લેપટોપ પર કામ કરી રહ્યા હતા. મીરાએ અચાનક પૂછ્યું, આર્યન, છેલ્લે આપણે સાથે બેસીને મન ભરીને ક્યારે વાતો કરી હતી? આર્યન ઘડિયાળ જોઈને કહ્યું, મીરા, અત્યારે ટાઈમ નથી. કાલે મારે પ્રેઝન્ટેશન છે. આપણે વેકેશન પર જઈશું, ત્યારે વાતો કરીશું. મીરા રસોડામાં ગઈ. ત્યાં કામ કરતા વૃદ્ધ માસીને જોયા. એ માસી પોતાના પતિ સાથે ખીચડી ખાઈ રહ્યા હતા અને બંને ખડખડાટ હસી રહ્યા હતા. મીરા સ્તબ્ધ થઈ ગઈ અને ભાવુક થઈ ગઈ. તેણે આર્યન પાસે જઈને તેનું લેપટોપ બંધ કરીને કહ્યું, આર્યન, આપણે આટલું બધું કમાઈ લીધું છે, હવે શાંતિથી બેસી શકીએ છીએ. પણ જો આ કમાણી વાપરવા માટે આપણી પાસે એકબીજાનો સમય જ નહીં હોય, તો આપણે દુનિયાના સૌથી ગરીબ માણસો છીએ. બેંક બેલેન્સ વધારવાની ઉતાવળમાં ક્યાંક જીવનનું બેલેન્સ ન ખોરવાઈ જાય તેનું ધ્યાન રાખજો. પૈસા સુવિધા ખરીદી શકે છે, પણ સંબંધો નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.